ગઈ તારીખ 12 ઓગસ્ટે તલાલાના ચિત્રોડ ખાતે જે મારામારીનો બનાવ બનેલો એ બાબતે અમને ફરિયાદ મળેલી. ફરિયાદી ધ્રુવરાજસિંહ ચૌહાણ જે સનાથડ અમદાવાદના રહેવાસી છે અને એમની ફરિયાદ મુજબ દેવાયત ખવડ અને એમના બીજા 12 થી 15 સાથીઓ ગાડી એમની સાથે ભટકાડી અને મારામારી કરેલી અને હથિયાર પણ બતાવેલું અને લૂંટ પણ કરેલી. આ પ્રકારની ફરિયાદના આધારે ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક અસરથી 7 અલગ અલગ ટીમો, જેમાં એલસીબીની 2 ટીમ, એસઓજીની 2 ટીમ અને તલાલા પોલીસ સ્ટેશનની 3 ટીમ, 7 અલગ અલગ ટીમો બનાવી અને અમે ફરિયાદ લીધા બાદ આરોપીની તપાસ માટે ટીમો રવાના કરી. શરૂઆતમાં ટેકનિકલ એનાલિસિસ કરતા સાસણની આજુબાજુ એમનું સતત અમને લોકેશન મળતા હતા, કેમ કે આરોપીઓ જે છે એ મોબાઈલ ફોન ફેંકીને જતા રહ્યા. એને કારણે થઈને સતત આખી રાત અમે જુનાગઢ જિલ્લામાં સાસણ અને આજુબાજુના ગામડાઓમાં પહેલે દિવસે તપાસ કરી. ત્યારબાદ અમે પોતપોતાના જે ડાઉટફુલ લોકો હતા એના લિસ્ટ બનાવી, અગાઉના ગુનાઓમાં સામેલ હોય, એમના સોશિયલ મીડિયા કોન્ટેક્ટ હોય, એમના સીડીઆર એનાલિસિસ, એના આધારે લિસ્ટ બનાવીને જે ડાઉટફુલ લોકો હતા એમના તમામ